આજે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી ભગવાન પરશુરામ અને દાનવીર કર્ણની. એક વખત ભગવાન પરશુરામ કર્ણના ખોળામાં માથું મૂકીને સૂતા હતા. થોડીક વારમાં એક નાનું એવું જીવડું આવી અને તેમના પગમાં ડંખ મારે છે. હવે એ ડંખને લીધે કર્ણને ખૂબ દર્દ થાય છે, પરંતુ તે એવું વિચારે છે કે જો હું દર્દને લીધે હલીશ કે અવાજ કરીશ તો મારા ગુરુની ઊંઘમાં ખલેલ પડશે. માટે તે અવાજ કર્યા વગર અને હલ્યા વગર આ દર્દને સહન કરે છે. પરંતુ જે જગ્યાએ ડંખ વાગ્યો હતો ત્યાંથી લોહીની ધારા નીકળે છે અને એ લોહી પરશુરામ પાસે પહોંચે છે અને એ લોહીની ભીનાશથી પરશુરામ ઉઠી જાય છે અને તેને સમજાય છે કે આ બ્રાહ્મણ પુત્ર તો હોઈ ના શકે, કારણ કે બ્રાહ્મણ પુત્ર આટલું બધું દર્દ તો સહન ના કરી શકે. માટે તે કર્ણને પૂછે છે કે મને ખરેખર કે તું કોણ છે. ત્યારે કર્ણ જણાવે છે કે હું સૂત પુત્ર છું. ત્યારે ભગવાન પરશુરામ ખૂબ ક્રોધિત થાય છે અને તેને શ્રાપ આપે છે કે તે તારા વિદ્યાની શરૂઆત જ જૂઠાણાથી કરી હતી. માટે તને જ્યારે પણ આ બ્રહ્મ વિદ્યાની જરૂર પડશે ને ત્યારે તું તેનો ઉપયોગ ભૂલી જઈશ. અને ખરેખર મહાભારતમાં જ્યારે તેને તેની જરૂર પડે છે ને ત્યારે તે તેનો ઉપયોગ ભૂલી જાય છે. તમારી પાસે ભલે કોઈ પણ કાર્ય કરવા માટે ધ્યેય હોય, પૂરેપૂરી નિષ્ઠા હોય, પરંતુ જો તમે તમારા કાર્યની શરૂઆત જૂઠાણાથી કરશો ને તો એ કાર્ય ક્યારેય પણ સિદ્ધ નહીં કરી શકો. માટે હંમેશા તમારા કાર્યની શરૂઆત સાતત્યથી કરો. રાધે રાધે.